યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે 6 જેટલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી। પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરતા જોવા મળ્યા। સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા। પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસે આ ઘટના સ્થળ જે હતું ત્યાં આગળ લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસનો કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં આરોપીઓને લઈને પહોંચ્યો હતો। आरोपी पर जયારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રીકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। એવા જે રીઢા આરોપીઓ પર જયારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, આ જે આરોપીઓ છે જેમણે યુવકની હત્યા કરી દીધી હતી, હવે બકરી બનીને મેમે કરવા લાગી ગયા છે આરોપીઓ। જે યુવક છે તેના પરિવારજનો હવે શું કહી રહ્યા છે? તેમને પોલીસની કામગીરી પર હવે કેટલો સંતોષ છે? ચોક્કસથી જે ભરત ચૌધરી નામના યુવકની જે હત્યા કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ પર જે પરિવારજનો છે યુવકના તે નારાજ હતા અને 5 દિવસ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આજે તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને સરઘસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓની સરભરા કરવામાં આવતા ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા અને જે ભરત ચૌધરીના પરિવારજનો છે તેમને પણ પોલીસની કામગીરીથી સંતોષ માન્યો છે। મહત્વની વાત તો એ છે કે 24 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હજુ પણ કેટલાક આરોપીઓ જે ફરાર છે તે આરોપીઓને પકડવા માટે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને પણ ઝડપવામાં આવશે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે। અત્યારે તો પોલીસ જે રિમાન્ડ મળ્યા છે 6 દિવસના તેને લઈને પોલીસે જે તમામ જે આરોપીઓ છે તેમની વધુ પૂછપરછ પણ હાથ ધરી છે। પંકજ, કિશોર, ખાસ પાલનપુર હોય, બનાસકાંઠાના અન્ય વિસ્તારો હોય, ત્યાં આવા અસામાજિક તત્વો અને આ રીતે હત્યા, દિન દહાડે ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે, ત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી દિન પ્રતિદિન જે છે તે હત્યાની તેમજ હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। આજે પણ પાલનપુરમાં એક ચૌધરી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને પોલીસ દ્વારા પણ હવે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન વખતે વરઘોડો કાઢવામાં આવે છે અને તે બાદ પોલીસે જાહેરમાં જ આરોપીઓની સરભરા કરી છે। તેને લઈને લોકોમાં પણ પોલીસની કામગીરી સાથે સંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારાઓ લાગી રહ્યા છે। અનેક વાર ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ હાય હાય અને મુર્દાબાદના નારા લાગતા હોય છે, જ્યારે આજે આરોપીઓની જે રીતે જાહેરમાં સરભરા કરવામાં આવી તેને લઈને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા અને પોલીસની કામગીરીથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પંકજ, કિશોર, આભાર માહિતી આપવા માટે। તો ખરેખર હવે આવી સર્વિસ ખૂબ જરૂરી છે, કારણ કે આરોપીઓને એક કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા પ્રકારના ક્રાઇમ ન થઈ શકે।